श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 60। अब श्री गुसाई जी के सेवक एक राजा मारवाड़ में रहतो, सो हरिवंश जी की संगति सो वैष्णव भयो। तिनकी वार्ता को भाव कहत है। આજે રાજા છે મારવાડમાં રહેતો અને હરિવંશજીના સંગતથી વૈષ્ણવ થયો. આ એ પ્રસંગ થઈ રહ્યો છે જે શરૂ આ વાર્તાનો રાજાનો. એ આગળ ગઈકાલે જે આવી વાર્તા પેલી ધોબીની, પછી એ ધોબી જે રાજાના ઠાકોરજીની અંદર હતો, આ એ રાજા. હવે એને પણ મનોરથ થશે. અને કેવી રીતે થશે મનોરથ? અને ચાચાજીને જે વિનંતી કરશે કે મને પણ સેવક થવું છે, આ ધોબીનો આવો પ્રભાવ જોઈને કે ગુસાઈજી આટલી બધી કૃપા કરી અને આટલું બધું એને વૈભવ આપી દીધો, તો એ ગુસાઈજીનો સેવક થવું તો મારું કલ્યાણ થાય. એને વૈભવ શું જોઈએ? રાજા પાસે તો વૈભવ તો છે જ, પણ એનાથી વધારે શું? તો કે ઠાકોરજી જોઈએ છે એને. એવો તાપ થયો. અને આ જે જગ્યા છે એ મારવાડ છે. એટલે આપણે જે ગઈકાલે ને પરમ દિવસે 2-3 દિવસથી જે પ્રસંગ ચાલ્યો આવતો હતો કે ચાચાજી અને પેલો વૈષ્ણવ ચાલ્યા અને માર્ગમાં સીધું સામાન લઈ અને જે નગરની બહાર જલનું વ્યવસ્થા હતી ત્યાં બધું સિદ્ધ કરી અને પછી મનોમન ક્યાં તો ઠાકોરજીને ધરી અને આરોગીને વળી પાછા એ દુકાનમાં આવીને બેઠા હતા. અને એ મંદિર તરફ જે બધા જઈ રહેલા એ લોકોએ કીધું કે તમે પણ દર્શન કરી લો એકવાર, તો ઐશ્વર્ય બહુ છે. એ જગ્યાનું નામ તે વખતે નહોતું લખ્યું, આજે લખ્યું છે. અત્યારે મારવાડ હતું. એ આ લીલા મારવાડમાં થઈ. હવે ભાવપ્રકાશમાં કહે છે કે આનો શું સંબંધ છે લીલામાં? ये राजस भक्त है, लीला में इनको नाम रतिधामा है। सो ये मन मथ मोदाते प्रगटी है, ताते उनके भाव रूप है। ये चंद्रकला के युद्ध की है. चंद्रकला એટલે ચાચાજી, એટલે ચાચા હરિવંશજી લીલામાં ચંદ્રકલા છે અને આ ચંદ્રકલાના જ યુથની છે. એટલે એનું વધારે બનશે એની જોડે. જેના લીલાના સંગ હોય એ અહીંયા એ લોકોને ખેંચાણ થાય. चंद्रकला इन पर प्रीति बहुत रखती है. ये ठाकुर जी की सेवा श्रृंगार आछी भांति सो करती है. કોણ? રતિદામા. એ રાજા થયો છે. વાર્તા પ્રસંગ 1નું દર્શન કરાવતા શ્રી ગોકુલનાથજી કૃપા કરે છે કે સો વહ રાજા ધોબી શ્રી ઠાકોરજી ભય તાકી સેવા કરતો. सो वह राजा धोबी ठाकुर जी भय ताकि सेवा करतो. सो धोबी के समाचार राजा ने पूछे, सो सब चाचा जी ने विस्तार करी के कहे. ता पाछे राजा बोलियो, जो भले अब तो इतने दिन बिनु जाने सेवा करी सो तो करी, परी अब मैं कहा करूं. એટલે હા, જો એ જે વાર્તા ગઈકાલે વિરામ પામી એમાં હજી એનો ઉદ્ધાર તો કરવો બાકી જ છે ને. કેમ કે ચંદ્રકલાને પગે પડી હતી શ્રીદેવી, એણે અપરાધ કર્યો તો પાનથી પિચકારી વાગી હતી, ઠાકોરજીના વસ્ત્ર ઉપર પડી હતી. એ વખતે શ્રાપ આપેલો, એમાં કહેલું કે મારો ઉદ્ધાર કરો. તો કે હા, તારો ઉદ્ધાર ભૂતલ ઉપર ઠાકોરજી કરશે, પણ ઠાકોરજી પાસે વિનંતી કરશે એટલે ચાચાજી કરશે. હવે એ પ્રસંગ આમાં આવશે. હરિવંશજીને વિસ્તાર કરી કે કહે. सो धोबी के समाचार राजा ने पूछे, सो सब चाचा जी ने विस्तार करी के कहे. ता पाछे राजा बोलियो, जो भले अब तो इतने दिन बिनु जाने अनजाने में सेवा करी सो तो करी, पर अब मैं कहा करूं. એટલે કે હવે આપે આટલી બધી કૃપા કરી મારી ઉપર કે હું જેને ઠાકોરજી સમજતો તો એમાં તો ધોબી છે, ને પ્રમાણ બી આપી દીધું. આપે આ કપડાં ધોડાયા અને ગળી કરાવડાઈ. હવે આપ જ મારો ઉદ્ધાર કરો. હવે મારે શું કરવું જોઈએ? આ તો ધોબી આવા ઘૂસેલો છે, હવે હું સેવા કરું તો કેવી રીતે કરવાની? એમ પૂછે છે.
तब हरिवंश जी ने कहो, जो एक बात हों कहूँ जो तुम मानो तो। तब राजा ने कहो, जो कहिए हों सर्वथा मानूंगो, केम के हवे एने विश्वास बेसी गयो। तब हरिवंश जी ने कहो, जो तुम श्री गोकुल जाई श्री गुसाई जी के सेवक हो, ता पाछे और सेवा श्री गुसाई जी के पास ते पधराई लाऊं। એટલે કીધું કે એ રાજા તું હવે ગોકુલ જા, શ્રી ગુસાઈજીને વિનંતી કર અને તું એમનાથી સેવક થા, નામ પામી બ્રહ્મસંબંધ પ્રાપ્ત કરી લે. અને હવે તું આમની સેવા નથી કરવાની તારે, કેમ કે આમાં તો પેલો ધોબી છે એ તો પ્રમાણ મળી ગયું તને. એટલે હવે તું બીજી સેવા, એક ઠાકોરજીનું સ્વરૂપ ગુસાઈજીના શ્રીહસ્તથી પધરાઈને પછી તું અહીંયા લઈ આવ. જેમ કહ્યું ને કે હું શું કરું, એટલે કે આવું કર. પછી કહ્યું કે ન્યારો મંદિર અહીંયા કરી તહાં શ્રી ઠાકોરજી ન્યારે બેઠારી કે સેવા કરો. એટલે બીજું એક ન્યારો એટલે અલગ જ મંદિર કરો. આને તો આજ્ઞા આપી છે ને, ગુસાઈજીએ વરદાન આપ્યું છે ને, એટલે આને તો ખસેડવા માટે ચાચાજી પણ ના કહી શકે. વરદાન જ આપનારા સાક્ષાત પ્રભુ છે, એની અંદર તો કેવી રીતે એમ કહેવાય કે ના આને હવે કાઢી લો કે સાઈડમાં કરી દો. હા, ભવિષ્યમાં એ કહેશે સામે ચાલીને, એ આવશે કે તો એ કંઈક માગણી એવી કરશે કે જેથી આખો ભાવ બદલાઈ જશે એ ધોબીનો. પણ અત્યારે તો જે ગુસાઈજીની આજ્ઞા છે એટલે કહ્યું કે આ મંદિર ભલે રહેવું, બીજું મંદિર બનાય ને ત્યાં તું ઠાકોરજીને બેસાડ અને પછી તું એમની સેવા કર, ગુસાઈજીથી સેવ્ય. और इन ठाकुर जी की सेवा जैसे चली जाती है याही रीति सो चलाऊं, जैसे वैभव सो भीतरिया टहलवा सेवा करे है वैसे ત્યાં મેં ન્યૂન કછું મતી કરો. જોયું, ચાચાજી પણ જાણે છે કે ગુસાઈજીની આજ્ઞાને વરદાન મળ્યા છે, એમાં કઈ ફેરફાર કરાવવાનો અધિકાર તો મને પણ નથી, કારણ કે આપે આપી દીધું એટલે આપી દીધું. પછી હું કેવી રીતે આના વિશે કશું ઓછું કરાવું એમ. પછી ભાવ પ્રકાશમાં કહે છે, કાયતે જો श्रीनाथ जी को धोबी है और श्री गुसाई जी ने इनको वर दियो है, सो श्री गुसाई जी की दीनी ठकुराई है, ताते वैभव घटाई वे की चाचा जी नाही किए. હવે શ્રી ગોકુલનાથજી આગળ વર્ણન કરતા કહે છે, और एक दिन एक बार तुम जाओ सो नमस्कार मात्र करी आओ, सो जा भांति सो जैसे हरिवंश जी કહે તૈસે ही રાજા કર્યો. એટલે એમ કહ્યું, પહેલાં તો એમ કહ્યું કે ગુસાઈજી પાસે જે સેવક થઈ ઠાકોરજી પધરાઈને લઈ આવો. પછી એમ કહ્યું કે આ જે ધોબીની જે સેવા છે ઠાકોરજીના સ્વરૂપમાં એમાં કંઈ ફેરફાર ના કરશો. પછી એમ કહ્યું કે આખા દિવસમાં એકવાર તારે આવીને નમસ્કાર માત્ર કરી લેવા, કેમ કે ગુસાઈજીએ કહેલું ને કે તારી સેવા તારી પૂજા કરશે જ. એટલે હવે આ રાજાના ઠાકોરજી છે તો રાજાએ નમસ્કાર તો કરવા જ પડશે પાછા, ગુસાઈજીના વરદાનને માન આપવા માટે. सो जा भांति सो जैसे चाचा जी कहे तैसे ही राजा કર્યો. और श्री गोकुल को अपनी स्त्री कुटुंब लेके थोड़े से एक दिन में आयो. कुटुंब સાથે જ ચાલ્યો મારવાડથી. તા પાછે શ્રી ગુસાઈજી સો વિનંતી કરી કે નામ નિવેદન કીનો. ગુસાઈજીને વિનંતી કરી અને કહ્યું હશે આ ચાચાજી સાથે આવી રીતે આવું થયું છે એમ. તો હવે કહેશે નામ એટલે અષ્ટાક્ષર પામ્યો અને નિવેદન એટલે બ્રહ્મસંબંધ મંત્ર સાંભળ્યો અને બોલ્યો, ઉચ્ચાર કર્યો એટલે કે બ્રહ્મસંબંધ પામ્યો. તબ ભેટ બહોત કરી, પાછે થોડે से के दिन उहाँ ही रही के मार्ग की રીતિ સબ શીખે. કારણ કે ઉપર પણ લીલામાં એ સેવા શિંગારમાં કુશળ છે, બહુ ભાવથી કરે છે, એટલે અહીંયા શીખી લીધું. તા પાછે શ્રી ગોવર્ધનનાથજી કે દર્શન કરે, ब्रज की परिक्रमा करी. ता पाछे श्री गुसाई जी सो विनंती करी, जो महाराज मोको सेवा को मनोरथ है. ચાચાજીએ સલાહને શીખવાડેલું હતું ને એ બધું જ અહીંયા કહ્યું. सो मेरे माथे स्वरूप सेवा पधराइए. तब श्री गुसाई जी ने एक स्वरूप मंगाई के ताकि प्रतिष्ठा करी के पंचामृत सो स्नान करवाई के श्रृंगार करी के ता पाछे राजा को श्री ठाकुर जी पधराई दिए. पाछे राजा श्री गुसाई जी सो विदा हुई के अपने देश को मारवाड़ को चलो. सो थोड़े से एक दिन में घर को आयो. ता पाछे एक मंदिर नयो घणो सुंदर करवायो. पाछे
पाछे आछो मुहूर्त देखी के श्री ठाकुर जी मंदिर में पधराए। ता पाछे सुंदर सामग्री करी के श्री ठाकुर जी को भोग धर्यो। ता पाछे आरती अनुसार करी के वैष्णव बुलाई के मंदिर में ही प्रसाद लियो। ता पाछे भली भांति सो सेवा करन लाग्यो। दिन में अपने हाथन सो सेवा करे, रात्रि में बैठे भगवद वार्ता करे। सो वे धोबी के श्री ठाकुर जी भय है, सो रात्रि को कोई आई के एकांत में बैठी के राजा और वैष्णव भगवद वार्ता कीर्तन करे, सो सब सुने। अहियां पर जो हमने जो प्रसंग कीधो आ 41 पत्रों जे आज આવ્યો કે જેમાં પેલા સાહુકારની જે વહુ હતી, સાહુકારના બેટાની વહુ, એને સત્સંગ નહોતો એટલે એને તાપ પણ નહોતો થતો, પણ ગુસાઈજીએ કૃપા કરી અને વચનથી જ એને તાપ કરાવી દીધો એટલે દેહ છોડીને લીલા પ્રાપ્તિ કરી લીધી. અહીંયા આનું પણ આવું જ છે. આ જે ધોબી છે એને લીલામાં સેવા નહોતી કરવી, સીધું ફળ જોઈતું હતું, એટલે કે લૌકિક ભાવથી ઠાકોરજીને જોતી હતી. એટલી નાની સેવા હતી કે ચંદ્રાવલીજી માટે ખાલી સંદેશો આપવાનો હતો કે આપની રાહ જુએ છે અને એક પાન બીડું, પણ એને સેવા જ નહોતી કરવી. પણ છતાંય મોકલી કે ના આ જ રહે, નજીક જ છે સૌરભ કુંજ. તો ગઈ, પણ એનો મનોરથ તો પેલો થયો, લૌકિક થયો, અને સેવા તો ચૂકી જ ગઈ. તો એને ભૂતલ પર પડ્યા પછી એ ધોબી થયો, પણ એને સત્સંગ નથી મળ્યો. સત્સંગ હવે મળ્યો. અત્યાર સુધી ધોબીએ કપડાં જ ધોયા, પણ એમાં એણે વૈષ્ણવોનો સંગ કરવાનો ભાવ ના થયો, કેમ કે મૂળમાં જ એને સેવાનો ભાવ નથી, લીલામાં જ એને સેવાનો ભાવ નથી. આવા પણ વૈષ્ણવ આજે તો બહુ જ છે કે સેવા નથી કરવી પણ ઠાકોરજીથી સુખ મેળવવું છે, તો એને નિભાવે છે. ને આપણે બધાએ પ્રાર્થના કરવાની, જેને પણ આવો ભાવ હોય કે ના અમે સેવા તો નહીં કરીએ, અમે તો ખાલી આપને પામીશું, તો કહેવાનું કે નાથ જેવા નિભાવ્યા નિભાવી લેજો, નાથ જેવા નિભાવ્યા નિભાવી લેજો, અમારી સાથે સદાય ઊભા રહેજો. અમારી સાથે સદાય ઊભા રહેશે, પણ લાભ ઓછો મળે. સેવા ના કરવી હોય ને ખાલી મેવા ખાવા હોય એને તો બહુ દૂર દૂરની સેવા મળે. આમ લાઠી પકડીને ઊભા રહેવાનું ચોકીદાર તરીકે. અંદર તો જલસા થતા હોય, આનંદ થતો હોય, પણ એ આનંદ બધા સેવા કરવાવાળાને મળતો હોય. સેવા કરે તો મેવા મળે, પણ આ તો વગર સેવાય મેવા ખાવાવાળા છે બધા, એટલે એ લોકો બહાર જ ઊભા રહે. ક્યારેક ક્યારેક બોલાવે પ્રભુ અંદર એમને, બાકી ત્યાં જ સારા, કેમ કે સેવા તો કરવી નથી એમને. જો ને અત્યારે સત્સંગ મળ્યો, ક્યારે મળ્યો? આ રાજા ઠાકોરજીને પધરાઈને આવ્યો પછી રાજાએ તરત જાણ્યું કે વૈષ્ણવોનો સંગ કરવો જોઈએ, એટલે વૈષ્ણવોને બોલાવે અને સત્સંગ કરે. કેમ ધોબીને વિચાર ના આવ્યો આવો? તો કે ધોબી લીલામાં શ્રીદેવી છે, એને સેવા કરવી ગમતી જ નથી. અને આ લીલામાં રતિ, આનું નામ રતિદામા છે, અને આને તો સેવા પ્રિય છે, કારણ કે એ તો શ્રી ઠાકોરજીના સેવા શૃંગાર સારી રીતે કરે છે. એટલે એણે અહીંયા સત્સંગ માટે વૈષ્ણવોથી સત્સંગનો અનુભવ લેવાનું મન થયું, અને એને ભાવ થયો અને સત્સંગ ચાલુ કર્યો રાજાએ. તો એ મંદિરના અંદર રહેલો ધોબી એને આ સત્સંગ પ્રાપ્ત થઈ ગયો. એટલે હવે એનું જે સાયુજ્યનું ભૂતળું છે મોક્ષનું, એ જતું રહેશે. સત્સંગથી થાય. એક સત્સંગ વગર એકલી સેવા જ હતી ને, કેમ શ્રીનાથજીના વસ્ત્રની સેવા એટલે વસ્ત્ર જેમ સેવા માથે પધરાવે છે, એમાં તો જો કે ભોગ ધરીને લેવાનો, આને તો ધોવાના હતા, પણ હતી તો સેવા જ નહીં. પણ સત્સંગ વગર બધું નકામું. એટલે કહ્યું કે सो वे धोबी के ठाकुर जी भय है, सो रात्रि को आई के एकांत में बैठी के राजा और वैष्णव भगवत वार्ता कीर्तन करे, सो सब सुने. अंदरથી એ બહાર નીકળીને કોઈને દેખાય નહીં, પણ અહીં બેસી જાય સાંભળે. तब केतेक दिन पाछे एक दिन रात्रि में वाणे राजा को स्वप्न में कहो, जो तुम मोको तुम तुम्हारे श्री ठाकुर जी के मंदिर में द्वार बाहिर एक गवाखा में बैठा रहो. અદિનતા આવી જુઓ. અત્યાર સુધી એને એમ કહેલું ગુસાઈજીને કે મારી પૂજા ચાલે વૈભવ યુક્ત, તો ગુસાઈજીએ તો આપી દીધેલી. પણ હવે જ્યારે વૈષ્ણવનો સત્સંગ સાંભળ્યો, 84 વૈષ્ણવનો, જે હમણાં આ 41 પત્રમાં બી આ જ વાત આવી ને,
કે સત્સંગ સાંભળવાથી દીનતા આવે છે. અને જો આ તો પ્રમાણ મળ્યું, આ કેવો સંયોગ કહેવાય કે આ ધોબીને પણ દીનતા પ્રગટ થઈ કે અરે હું તો પૂજા લઉં છું, અરે મારે તો સેવા કરવાની હોય, આ તો હું સેવા લઈ રહ્યો છું, કેટલું કહેવાય. આ તો આવો ભાવ થયો. એટલે પછી એણે તો હવે પોતાનો ભાવ આખો બદલ્યો. અત્યાર સુધી એણે એમ કીધેલું કે હું સિંહાસન ઉપર બેસું અને ઠાકોરજી બેઠા છે એની અંદર હું રહું, પણ હવે એણે ના પાડી. હવે કે છે કેટલાક દિવસ ગયા પછી રાત્રિએ સ્વપ્નમાં, અને પાછું સામર્થ્ય કેટલું બધું છે, રાજાના સ્વપ્નમાં આવીને કહ્યું. જેવું ભગવાનનું હોય એટલું સામર્થ્ય આપ્યું છે ગુસાઈજી એને, એટલે સ્વપ્નમાં પણ આવી શક્યો, બોલો, રાજાના. અને સ્વપ્નમાં આવીને રાજાને એમ કહી દીધું એણે, કારણ કે ચાચાજીએ કીધું છે ને કે એની તો સેવા બંધ કરવાની જ નહીં, ગુસાઈજીએ આજ્ઞા કરી છે. એટલે એ તો રાજા તો એના માટે માન બદલે જ નહીં, ભાવ બદલે જ નહીં, કીધું એટલે કરવાનું. પણ છે ધોબી, એવો ભાવ છે મનમાં. હવે એને સ્વપ્નમાં આવ્યા આ ધોબી ભગવાન તરીકે, અને કહી દીધું કે મને તમારા જે ઠાકોરજીનું મંદિર છે ને, જે ગુસાઈજીથી સેવ કરેલું તમે સ્વરૂપ લઈને પધરાવ્યું છે, એ મંદિર જે અલગ સિદ્ધ કર્યું છે ને, મને એના દ્વાર બહાર એક ગોખલામાં બેસાડી દો. અસલ જગ્યા આવી ગયા. સ્વામી સેવકનો ભાવ ભક્તિ કહેવાય છે, સ્વામી સેવકનો ભાવ ભક્તિ કહેવાય છે. ભગત પોતાની જાતે દાસ બની જાય છે, ભગત પોતાની જાતે દાસ બની જાય છે. સ્વામી તરીકે એને પ્રભુજી ગણાય છે, સ્વામી તરીકે એને પ્રભુજી ગણાય છે. અત્યાર સુધી પોતે પૂજાય એવો ભાવ હતો. આજે પણ છે અમુક બાળકોમાં, આચાર્ય બાળકોમાં એમને એવો જ ભાવ થઈ ગયો છે. આવો જ આજે છે ને ધોબી, એવો જ કે યાહી મેં ગંગા, યાહી મેં યમુના, યાહી મેં વલ્લભ, યાહી મેં વિઠ્ઠલ. એટલે ઐક્યપણાની ભાવના થઈ ગઈ. એટલે આ જાતનો મોક્ષ જ કહેવાય. અને વચનામૃત જ્યારે પૂરા કરી લે ને પછી એમની તમે નેત્રો જુઓ ને, આમ ઉપર ચડી જાય, આમ ડોળા ઉપર ચડી જાય. એટલે જાણે એમ કે મારે હવે કંઈ કરવાનું બાકી નથી રહ્યું, બધું પતી ગયું છે મારે. ને ખરેખર જેને અહમ બ્રહ્માસ્મિ ભાવ થાય એને તો આવું જ થાય, બધું પતી ગયું, પછી આગળ કશું નહીં. આ જ પુષ્ટિ માર્ગમાં અથવા તો મર્યાદા માર્ગીય ભક્તિ માર્ગમાં મોટામાં મોટું નડતર છે. એકપણાનો ભાવ થયો એટલે વાર્તા પૂરી, કારણ કે દાસ ભાવ ખતમ થઈ ગયો. આને પૂજાવાનું કીધું, આનામાં દાસ ભાવ ક્યાંથી આવે? એને તો રાજા પૂજે છે, તો એ તો પોતે પૂજાય છે, તો પછી એનો દાસ ભાવ કેવી રીતે પ્રગટ થાય? આ તો સત્સંગ સાંભળ્યો અને ખબર પડી કે ઓહો, મહાપ્રભુજીને આ 252 ગુસાઈજીને જે રીતે સ્વરૂપ જ્ઞાન કરાયું સત્સંગથી, એ વૈષ્ણવ અને રાજાનો સત્સંગ શ્રવણ કરવાથી, એટલે એને દાસ ભાવ ઉત્પન્ન થયો અને સાધન ગયું. માગેલું વરદાન છોડી દીધું એણે, અને મને કીધું કે તમારા ઠાકોરજીના મંદિરના ગોખલામાં ક્યાંક સ્થાન આપો. આટલો હક કર્યો એણે. કેમ કે એને ખબર પડી ગઈ કે એ ઠાકોરજીના સાનિધ્યમાં હું રહીશ ને તો જ મારો દાસ ભાવ ટકશે અને મને જે ફળ જોઈએ જે મળશે, બાકી તો હું અહમ બ્રહ્માસ્મિ થઈ જઈશ. એટલે તો આ દોડ બહુ સટીક છે. જે લોકો એમ કહે છે ને કે યાહી મેં ગંગા યમુના વલ્લભ વિઠ્ઠલ, એના માટે આ દોડ છે કે ઐક્યપણાની નહીં કોઈ ઈચ્છા, હું તું જુદા જાણ. ઐક્યપણાની નહીં કોઈ ઈચ્છા, હું તું જુદા જાણ. તમે નહીં માનો વૈષ્ણવો, આ જે ઐક્યપણાનો ભાવ છે ને એટલો જલ્દી આપી દે છે ભગવાન. એટલે અહમ બ્રહ્માસ્મિ એટલો જલ્દી આપી દે છે. કેમ કે એમને નથી આપતા, પેલો પણ ઈચ્છા કરી લે છે, કેમ કે શોર્ટકટ છે એક થઈ જવાનું. અને પ્રભુ આપવામાં ઉતાવળ કેમ કરે છે કે પછી એમને એનાથી વશ થવાનું આવે જ નહીં, કારણ કે એ એક જ થઈ ગયા બે. એટલે આ દોડ જે છે બહુ મહત્ત્વના છે. જે લોકોને આવો ભાવ થઈ ગયો છે એની પાસે જે અવસર છે બહાર છૂટા થવું હોય તો. બાકી મેં તો બહુ મોટા પહેલાં મર્યાદા માર્ગમાં હું સાંભળતો તો બહુ મોટું નામ ન લેવાય મારાથી, પણ એ વચન એવા ઉચ્ચારે કે અમારે એક નથી થવું, હો તમે આઘા જ રહેજો, હું તમે જુદા, આમ શબ્દોથી બોલે.
પણ મને તો પ્રભુની કૃપાથી એ વખતથી જ ખબર પડી ગયેલી કે આ તો એક થઈ ગયો છે, આનામાં જુદાપણું રહ્યું જ નથી. એટલે આ સ્થિતિ એ ખરેખર પછી એને ભક્તિ ના કહેવાય, એ જ્ઞાન માર્ગ થઈ જાય. એટલે તો આ બે ધોળ તો એ વખતથી મેં યાદ રાખેલા છે કે ક્યારે પણ ઐક્યપણું તો આ રસનો અંત લાવી દે. કેમ કે જે સ્વાદ ચાખવાની વાત છે એમાં બે જણ જોઈએ. જેમ કે સમુદ્રમાંથી સહેજ અથવા સરોવરમાંથી સહેજ જળનું આચમન કરવું એ જુદી વાત છે, અને સમુદ્રમાં અને એ સરોવરમાં ડૂબી જવું એ જુદી વાત છે. એમાં તો એકપણું થઈ ગયું ડૂબ્યા એટલે, તો પછી તો સ્વાદની વાત જ ક્યાં આવી. એમ આ ધોળ જે છે આ બે એના માટે જ છે કે જે લોકો એક થઈ ગયા છે એની પાસે હજી અવસર છે. એક થઈને શું કશું નથી મળતું. સ્વામી સેવકનો ભાવ ભક્તિ કહેવાય છે. એક તો એ ધોળ છે. કુલ 3 ધોળ છે મારી પાસે, જે એક થઈ ગયેલાઓને હૃદયમાં આગ લગાડે એવા છે. હું લઈશ આજે, ટાઈમ ભલે જાય, અડધો પ્રસંગ કાલે લઈશ. અને આ તો શ્રી ગુંસાઈજીની કૃપા થઈ કે આ જે પોતે પૂજાય છે ધોબી, એને આવો ભાવ થયો કે મને એ સત્સંગ સાંભળ્યા પછી કે મને તો આ પૂજાવું નથી, હવે મને ઐક્યપણાનો ભાવ તો મને નથી ગમતો, મને વળી પાછું સ્વામી સેવકનો ભાવ જોઈએ છે. આટલો ઓપ્શન મળ્યું એટલે આ બચી ગઈ આવ્યા જે છે, અથવા તો ધોબી બચી ગયો. બાકી તો પૂરું થઈ જાય, આમાં તો કશો આનંદ રહે જ નહીં પછી તો. એટલે પહેલાં તો સ્વામી સેવકનો ભાવ જે કયો છે ને એ વાંચી લઈએ કે સ્વામી સેવકનો ભાવ ભક્તિ કહેવાય છે, ભક્ત પોતાની જાતે દાસ બની જાય છે, સ્વામી તરીકે એને પ્રભુજી ગણાય છે, મન વચન ને કર્મ થકી આશરો લેવાય છે, સગળું સોંપીને પછી જીવન જીવાય છે, અણનમતા શ્રદ્ધાની એવી ડગુમગુ ના થાય છે, જે કાંઈ બને તે બધું માથે ચડાવાય છે, પુષ્ટિ પ્રભુને ચરણે તંબુઓ તણાય છે, નિશ્ચયના મહેલે ભક્તો નિર્ભય બની જાય છે. એટલે આમાં પછી શું થશે ને કેમ થશે મનમાં વિચાર જ ના આવે. સ્વામી સેવકના ભાવમાં તો ગોવર્ધનનાથજી, તું જીવાડે જીવવાનું, તું મારે તો મરવાનું, તું તારે તો તરવાનું, એવો બધો ભાવ દ્રઢ થઈ જાય. એટલે ઘડીક વારમાં અહમ બ્રહ્માસ્મિની પદવી આપી દેવાવાળા ઠાકોરજીને વિનંતી કરી છે આમાં તો ખાસ કે જોજો હો ભાઈ, મારે નથી જોઈતું. એ આ શબ્દોથી પ્રગટ કર્યું છે. આ શબ્દો પુનિત મહારાજના છે, મર્યાદા માર્ગીય સંત. પણ મૂળમાં મેં કહ્યું ને કે એમની માતાજી મરજાદી હતા અને ભાગવતજીના શ્લોકોમાંથી લીધા છે. એટલે ભાગવતજીનું કંઈ એમનું ના કહેવાય, પોતાનું ના કહેવાય, આપણા ઠાકોરજીનું જ કહેવાય. એના આ શ્લોકનો અનુવાદ છે, દોડ છે શ્લોક ઉપરથી. ભગવાનને અલ્ટિમેટમ આપે છે કે ભૂલથી પણ મારે આ બ્રહ્માસ્મિ વાળું પદવી નથી જોઈતી. હું ભક્ત, તમે ભગવાન, દિલથી ના ભૂસે. હું ભક્ત, તમે ભગવાન, દિલથી ના ભૂસે. એવું સેવક સેવ્યનું ભાન, દિલથી ના ભૂસે. ઐક્યપણાની નહીં કોઈ ઈચ્છા, હું તું જુદા જાણ રે. મારે તારા ભળી નથી જવું. ભાઈ સાહેબ માગ્યું ને આણે ધોબીએ સાયુજ્ય, હવે જો પાછી બહાર આવવા માટે છે ને માગે છે ને કે મારે નથી જોઈતું સાયુજ્ય, કેમ કે આ સ્વાદ જ જતો રહે પછી તો. ઐક્યપણાની નહીં કોઈ, એકવાર એક થઈ જાય બ્રહ્માસ્મિ, પછી એ કોના ગુણ ગાય? પોતે જ બ્રહ્મ છે તો બ્રહ્મ થઈને થોડા બ્રહ્મના ગુણ ગાવાનો હતો એ. પછી એને આખી જિંદગી હું બ્રહ્મ છું એ પાકું કરવામાં ને લોકોને પ્રચાર કરવામાં જ પૂરું થઈ જાય. ઐક્યપણાની નહીં કોઈ ઈચ્છા, હું તું જુદા જાણ રે. સંબંધ એવો પતિ પત્નીનો, ગણાશે પ્રમાણ, દિલથી ના ભૂસે. વૈષ્ણવ તારો તું છે મારો, તારી મારી વાત રે. કીર્તન તારું કરતા કરતા, ઘસવી મારે જાત, દિલથી ના ભૂસે. એક આ ભાવમાં ઠાકોરજીને બાંધ્યા છે કે મારે ભૂલથી એ પદ નથી જોઈતું, જ્યાં ધોબીએ લઈ લીધું તો હમણાં એ. અને આ બસ આ છેલ્લું ધોળ છે. આ પણ શું દશા થઈ જાય જો ભૂલથી પણ એક ઐક્યપણું થઈ જાય, બ્રહ્માસ્મિનો ભાવ થઈ જાય તો શું દશા થાય જુઓ. હું તું માં ત્રીજું નહીં ફાવે, હું તું માં
ત્રીજું નહીં ફાવે, એ પ્રેમની ધારા અટકાવે, એ પ્રેમની ધારા અટકાવે. આ પહેલી જ ટૂંક છે. એમાં શું આવે કે શા માટે મહાપ્રભુજીએ મહાદેવજી, દેવી અને ગણપતિ સૂર્યનારાયણની ના પાડી, એનો આ ભાવ છે આમાં. કે આપણે હું તુંમાં એટલે કે પતિ પત્નીનો જ્યારે એક મેળ થતો હોય, એક સંબંધથી પ્રેમથી જ્યારે સીમા આગળ જતી હોય, ત્યારે ત્યાં કોઈ પણની હાજરી એ ના ખપે, એ પ્રેમની ધારા અટકાવે. હવે આ તો મહાદેવજીને પણ પ્રશ્ન થયો હતો. પાર્વતીજી સાથે અંબિકા વનમાં ભાગવતજીમાં પ્રસંગ આવે છે કે જે આ ઇન્દ્રદુમ્ન કે કયો રાજા હતો, સુદુમ્ન રાજા, આ મનુથી પ્રગટ થયેલો, જેનો જન્મ જ યજ્ઞથી થયો. પિતાએ કીધું પુત્ર જોઈએ, માતાએ કીધું પુત્રી જોઈએ. વશિષ્ઠજીએ એને પુત્રી કરી આપી. પિતા કે મેં તમને પુત્ર કીધો તો ને, તો કે હવે પુત્ર કરું. તો એમણે સાક્ષાત વિષ્ણુને વિનંતી કરી કે તમે કંઈક વિચારવાનું, આને તો જોઈએ છે તો પુત્ર. તો ઠાકોરજી કે પુત્ર કર્યો. હવે પુત્ર મોટો થયો અને શિકાર કરવા પોતાના ઘોડા પર અનેક સૈનિકોને લઈને ચાલ્યો. તો અહીંયા જે ઉત્તર દિશામાં ભગવાન શિવનું નિવાસ સ્થાન છે, ત્યાં નજીક અંબિકા વન છે. એ અંબિકા વનમાં શિવજી અને પાર્વતીજીનો વિહાર સ્થળ છે. એટલે ત્યાં ઋષિમુનિઓ બ્રહ્મની ચર્ચા કરવા એવા આવી જાય કે તે વખતે મહાદેવજી આમની સાથે પ્રણય કરી રહ્યા હોય, એમના ખોળામાં બિરાજેલા હોય અને એકદમ જ એમને આઘાત લાગે. એટલે પછી શિવજીએ વિચાર્યું કે ના, પાર્વતીજીનું દુઃખ દૂર કરવું જોઈએ. એટલે આપણે કહ્યું કે આ વિસ્તારમાં હવે જે કોઈ આજ્ઞા લીધા વગર સીધું આવશે ને, એ તો સ્ત્રી જ થઈ જશે. એટલે આ જે ગયો સુદુમ્ન, જે માંડ હમણે પુત્ર થયો હતો પુત્રીમાંથી વિષ્ણુની કૃપાથી, એ વળી પાછો ઘોડા સાથે સૈનિકો સાથે ગયો તો ઘોડા હતા એ બધી ઘોડી થઈ ગઈ અને પોતે સ્ત્રી થઈ ગયો. બાકી હતું તો વળતા રસ્તામાં પેલો જે બુધનો પુત્ર છે, બુધ છે, એનો આશ્રમ આવ્યો. અને બુધની સાથે કે બુધના પુત્ર સાથે, આ ચંદ્રનો પુત્ર બુધ, હા, તો બુધની સાથે એને લવ થઈ ગયો, પ્રેમ થઈ ગયો. એટલે ગંધર્વ લગ્ન પણ કરી લીધા. હવે ક્યાં આ પુત્ર રાજા હતો, પાછો સ્ત્રી થયો, અહીંયા લગ્ન કર્યા અને પાછું એનાથી સંતાન થયું, એ પુરુરવા. અને વળી પાછી આ દુઃખની વાત કરી વશિષ્ઠજીને, તો વશિષ્ઠજીએ એમ કીધું કે હવે મારે મહાદેવજીને વિનંતી કરવી પડશે, આ એમના શ્રાપથી થયું છે ને. તો મહાદેવજીને વિનંતી કરી કે કંઈ વિચારો, આ તો મનુએ તો રાજગાદી માટે પુત્ર ઈચ્છ્યો છે ને, તો તમારા ત્યાં તો અંબિકા વનમાં તો આ સ્ત્રી થઈ ગઈ. એટલે એ વખતે પાછું મહાદેવજીએ કીધું કે જાઓ, 6 મહિના સ્ત્રી રહેશે અને 6 મહિના શું ભાગવતજીમાં તો જે પ્રસંગ છે આ જે ખરેખર પછી તો એ કહે કે આવું થશે. તો પેલો 6 મહિના સ્ત્રી રહે, 6 મહિના પુરુષ રહે. અને કંટાળી ગયા પેલા મનુ કે આ તો ના ચાલે. એટલે પછી મનુએ આપણે યમુનાજીના કિનારે તપ કરી અને આખો જે વંશ પ્રગટ થયો એ બધો સૂર્યવંશ કહેવાયો, જેમાંથી રામચંદ્રજીનું પ્રાગટ્ય. અને આ જે છે હવે સુરદાસજીના જે પદ છે એમાં કાલથી રામચંદ્રજીનું વર્ણન આવશે. સુરદાસજી રચિત છે એટલે આપણે લાભ લઈશું. અને આ બાજુ ચંદ્રવંશથી જે યદુ વગેરે કુલમાં કૃષ્ણ પ્રગટ થયા. આવી અટપટી કથા ભાગવતજીમાં આવે છે. મૂળ વાત એ છે કે જેમ શિવજીના વિહાર સ્થળમાં કોઈ આવે તો એ પ્રેમની ધારા અટકાવે, તો એવી રીતે મહાપ્રભુજીએ પણ આપે જ પોતે જ બ્રહ્મ છે, શિવજી રૂપ છે આપ, તો પણ આપે કહી દીધું કે ના, મહાદેવજીને ને એ બધાને, કેમ કે આપ પુષ્ટિ માર્ગમાં તો સ્વામિનીજી છે અને આ પુષ્ટિ માર્ગ પ્રગટ કરવાનો છે. એટલે પછી આપે મહાદેવજી, ગણપતિજીને ને બધાને એમ કહ્યું કે આમનું તમે સેવામાં ના રાખતા. કેમ કે આ કારણ હતું, આપને પુષ્ટિ માર્ગમાં પુષ્ટ કરાવીને ઠાકોરજી પધરાવે ને ઠાકોરજી પછી પ્રગટ થાય અને પેલીને ગોપીનું ભાવ હોય ને એ સુખ આપવા જાય, તો ત્યાં પછી સામે મહાદેવજી માતાજીની સામે તો કેવી રીતે લીલા થાય. તો જો હું તુંમાં ત્રીજું નહીં ફાવે, એ પ્રેમની ધારા અટકાવે. એટલે ઘરમાં રાખવાની મનાઈ હતી. હવે રાખવા હોય તો આ મેં ગુંસાઈજી બુતલ પર હતા ત્યાં સુધી જ પ્રગટ થયા છે, હવે ક્યાં પ્રગટ થાય છે. હવે પછી આગળ જે બીજી છે ને આ શું કે આ આમના માટે છે કે જે કહે છે ને યાહી મેં ગંગા, યાહી મેં યમુના, યાહી મેં વલ્લભ, યાહી મેં વિઠ્ઠલ, એટલે કે હમ વલ્લભાસ્મી થઈ ગયા છે ને જે, એમના માટે. ઐક્યપણાની નહીં કોઈ ઈચ્છ, અરે હું તુંમાં ત્રીજું નહીં ફાવે, એ પ્રેમની ધારા અટકાવે. ઐક્યપણાની નહીં કોઈ ઈચ્છા, મજા બધી ઉડી જાવે. બોલો, ગોકુલનાથજી સ્વયં વલ્લભ છે તો પણ આપે આ સ્વાદ ચાખી લીધો ગુસાઈજીના પુત્ર થઈને. પણ એમણે એવું ના કીધું કે હું પોતે જ વલ્લભ છું, અને અત્યારે બાળકો પોતે વલ્લભ થઈને ફરે છે. એટલે આ જે છે હવે સુરદાસજીના જે પદ છે એમાં કાલથી રામચંદ્રજીનું પ્રાગટ્ય. આવી અટપટી કથા ભાગવતજીમાં આવે છે. મૂળ વાત એ છે કે જેમ શિવજીના વિહાર સ્થળમાં કોઈ આવે તો એ પ્રેમની ધારા અટકાવે, તો એવી રીતે મહાપ્રભુજીએ પણ આપે જ પોતે જ બ્રહ્મ છે, શિવજી રૂપ છે આપ, તો પણ આપે કહી દીધું કે ના, મહાદેવજીને વિનંતી કરવી પડશે, આ એમના શ્રાપથી થયું છે ને. તો પછી મહાદેવજીએ પણ પોતે જ બ્રહ્મ છે, શિવજી રૂપ છે આપ, તો પણ આપે કહી દીધું કે ના, મહાદેવજીને વિનંતી કરવી પડશે. અને આ જે
એ પોતે વલ્લભને ભજ્યા, ગુસાઈજીને ભજ્યા અને સ્વાદ ચાખ્યો. એમ કે છે કે તમે પણ એવું જ કરજો, તમે વલ્લભ થઈને ના પૂજાતા. ઐક્યપણાની નહીં કોઈ ઈચ્છા, એ પ્રેમિતા ઐક્યપણાની નહીં કોઈ ઈચ્છા, મજા બધી ઉડી જાવે. હવે તો પ્રમાણ આપ્યું, સાકરમાં સાકર સમાતા, મીઠાશો નહીં સમજાવે. એટલે સાકર બની જવાનું નથી કીધું, સાકરનો સ્વાદ ચાખવાનું કીધું છે ભક્તિ માર્ગમાં. પેલામાં તો સાકર જ થઈ જાય, એક થઈ જાય. અને વૈષ્ણવ સેવક સ્વામી પ્રભુજી, સેવાના મેવા ભાવે. તમે વિચારો, અત્યારે બાલક પધારે છે તો બધા શું કહે છે? વલ્લભ પધાર્યા મારે આંગણે, એમ કરીને જે લેવડાવે છે ને. ગોકુલનાથજીએ તો વલ્લભનું ભજન કર્યું છે, વલ્લભનો રસ લૂંટ્યો છે. આપ જ વલ્લભ છે તો પણ આપણે આચાર્યો બાળકોને આ શીખ આપી છે કે હું વલ્લભ થઈને નથી પૂજાયો. અને અત્યારે તો વલ્લભ બાળકો જ વલ્લભ થઈને પૂજાય છે, એટલે એમને ઐક્યપણાનો ભાવ થઈ ગયો તો પતી ગઈ વાત. પછી રસ કેવી રીતે લઈ શકે? ગોકુલનાથજીએ તો રસ લેવાનું શીખવાડ્યું છે કે હું પોતે વલ્લભ થઈને ભલે પ્રગટ થયો છું, પણ ગોકુલનાથજી નામ છે મારું અને હું જ કહું છું એમ કરીને. તો આપે એ જે 84ની વાર્તા કે વૈષ્ણવની વાર્તા કે પ્રસંગ સુબોધિનીજીના બદલે કર્યો, એમાં એ વૈષ્ણવ અને વલ્લભથી જ્યાં રસ પ્રાપ્ત થયો એનું વર્ણન કરતાં કરતાં તો એ સુબોધિનીજીનો ક્રમ ચૂકી ગયેલા હતા. અને તે વખતે પેલો વૈષ્ણવ જે નિત્ય શ્રવણ કરતો સુબોધિનીજી, એણે એમ કહ્યું કે આજે ક્રમ ચૂક્યા, આજે તો ના મળ્યું. ત્યારે કહ્યું કે એ તો વૃક્ષ છે, આ તો ફલ છે, અથવા તો આ મુખ્ય છે રસ. એમ પુષ્ટિ માર્ગનો જે વૈષ્ણવની વાર્તાઓનો પ્રસંગ. એટલે ગોકુલનાથજી માણતા હોય તો જ 84-252 આવો રસ લૂંટાવી શકે ને આપણને. કે એ પોતે આપ ક્યાંક કોઈના ઘરે જતા હશે તો બધા એમ કહેતા હશે વલ્લભ આયા, હતા જ વલ્લભ લો, તો એ કોઈ વલ્લભ નહોતું કહી શકતું એમને. બાલક આયા, વલ્લભના બાલક આયા, વિઠ્ઠલના બાલક આયા, આવો આવો રાજ પધારો, આ ભાવ હતો. અત્યારે તો બધાને વલ્લભ થઈ જવું છે. બોલો ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय. बसंत विहारी लाल की जय, होली के रसिया की जय. લઈ લો એક ટૂંક ભૂલી ગઈ છે એટલે પછી આશ્રય. ધરવાઈ લે ગોરી રંગ ફાગુન આયો રે, आयो रे फागुन आयो रे, जोबन 4 दिना को मेलो, झटपट अपनो घूंघट खोलो, अब आवे अति आनंद फागुन आयो रे, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो, श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माजू अधेरो, साधन और नहीं या कली में, जासो होय निवेरो, सुर कहाँ कहे द्विविध आंदरो, बिना मोल को चेरो.